હવે કાંઈ ઘટે નહીં ને એવી છે. અને ભાઈ તો મસ્ત મજાની ટનલ આવી ગઈ છે. હવે હે ને આ લોકેશન ક્યાંનું છે ને તમારે કહેવાનું છે કે આ કઈ જગ્યાએ છે લોકેશન આવેલું છે. બાકી તમે જો ભાઈ આ બધા મસ્ત મજાનો ડેમ છે. તો જય મોગલ જય દ્વારકાધીશ. ફરી એક નવા બ્લોગની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે છે ભાઈ બેંગ્લોર કર્ણાટકની અંદર ને ભાઈ આપણે ભાઈ સિટીમાં આવી ગયા છીએ ભરવા માટે. અને તો ભાઈ ગાડી છે ને આપણે અહીંયા ભરાય છે કંપનીની અંદર. આ છે ને કાંઈ રોડ ઉપર કંપની છે અને ભાવનગરનો ભરવા આવ્યા છે. અને બાકી તમે હાલના છે ને વચ્ચેમાં સમયની વાત કરવાનું તો 7:30 જેવો તમારે 7 વાગી ગયા છે. અને ભાઈ ટ્રાફિક જોવો ભાઈ સિટીમાં કાંઈ ઘટે નહીં એવું ભાઈ ટ્રાફિક છે. અને આપણી ગાડી છે ને ભાઈ ભરાઈ ગઈ છે. હવે બિલની વાટે બેઠા રહીએ. થોડાક દોડા બાંધો છે કેમ કે થોડાક માલ બાકી હતો ને તો પાછો નખાવ્યો છે એટલે એ નાખી દઈશું. ને હવે બિલની વાટે બેઠા રહીએ કેમ કે રાતે 10 વાગે અહીંથી ગાડી નીકળશે. કેમ કે અહીંયા ભાઈ ટ્રાફિક ઓલા નો એન્ટ્રી હોય સિટીમાં એટલે કાંઈ ગાડી હાલવા ન દે. એટલે એને ભાઈ હવે જવાનું છે આજે 10 વાગે નીકળશે. બાકી તો આ રીતની આપણે એને ગાડીને લગાડેલી છે. તો જોઈ છે ને ક્યારે બિલ આવે ને ક્યારે ગાડી નીકળે. બાકી બધે મોટી બસો ને એવું તો જાય છે. આ રીતનું કંઈક લોકેશન છે ભાઈ સિટીનું અંદરનું. અને મિત્રો તમને જો અમારા વિડીયો જોવા ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો જો મિત્રો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો મિત્રો તમારે હાઇટનું ઓપ્શન આવ્યું તો મિત્રો હાઇટ કરી દેજો. બાકી એને આપણે ભાઈ ઓલ ઇન્ડિયાના તમને ખબર છે કે ભાઈ ટ્રાવેલિંગ કરીએ છીએ આઈસા સાથે તો એ વિડીયો જોવા મળશે અલગ અલગ સ્ટેટના. અને તો મજા આવતી તો ભાઈ કોમેન્ટ કરી દેજો. બાકી તો ભાઈ મસ્ત મજા ને ભાઈ બેંગ્લોર સિટી છે તેમાં તમે જો ભાઈ આપણી ગાડી તો ભાઈ ભરાઈ ગઈ છે કમ્પ્લીટ થઈ ગઈ છે. અને હવે હે ભાઈ રાતે 10 વાગે અહીંથી નીકળશું પાછા ભાવનગર જવા. હજી ભાઈ 2 દી તો લાગી રહ્યા આપણે 8 દી પોગા નથી પણ પોગા હારો નહીં કાંઈ. હવે જોઈ છે ક્યારે પોગાય. બાકી ગાડી ભરાઈ ગઈ એટલે આપણા માટે એને ભાઈ સારું કહેવાય. ચાલો મળશું આગળ હવે. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે બેંગ્લોર સિટીની અંદર છે ને ભાઈ ટ્રાફિકમાં છે ઊભા છીએ. અને સામે છે ને ભાઈ મસ્ત મજાનું છે ને કંઈક માતાજીનું મંદિર છે ને ભાઈ લાઇટિંગથી ભાઈ ને ડેકોરેટ કર્યું છે ભાઈ મસ્ત મજાનું મંદિરને. તો મિત્રો અત્યારે ને ભાઈ સમય થઈ ગયો છે 12:30 1 વાગી જશે. અને અત્યારમાં છે ને ભાઈ આપણે હોટલ આવી જશે. ભાઈ અત્યારમાં ભાઈ જમવાનો વારો આવ્યો છે કેમ કે ભૂખ લાગી છે બહુ. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે પહોંચી ગયા છીએ હોટલે. અને આ રીતે કંઈ મહાદેવ રાયકા રાજસ્થાની હોટલ છે. તો હોટલે આવી ગયા છીએ. અને એને ભાઈ હોટલે જમી લઈ ભાઈ રાજસ્થાની જમવાનું છે એટલે મજા આવશે. તો મિત્રો આપણે છે ને ભાઈ જમવાનું આવી ગયું છે. અને આપણે છે ને ભાઈ સેવભાજી મગાવી છે દૂધમાં. અને ભાઈ પંકજભાઈ મગાવી છે દાલ ફ્રાય. તો ભાઈ હાલો ભાઈ આવી ગયું છે ને જમી લઈએ હવે નિરાતે. તો ગુડ મોર્નિંગ મિત્રો. અને આપણે તો ગુડ મોર્નિંગ ગઈ છે આ શિમલાપુર ટોલ પ્લાઝા છે અહીંયા. હા છે ને અહીંયા શિમલાપુર ટોલ પ્લાઝા હવે આપણને ઓલું નથી આવતું કર્ણાટકની અંદર. અત્યાર સુધી ને ભાઈ પંકજભાઈ આપણે હાંકતા હતા. હા ભાઈ આપણે લગભગ બેંગ્લોર સિટીમાંથી ને ભાઈ 11 વાગે નીકળતા નથી. અને બેંગ્લોર પાર કર્યું ને ભાઈ જમવા બેઠા ને 1 વાગી જાય. 1 વાગે જમવાનો વારો આવ્યો. પછી પંકજભાઈને આંખ આપી દીધી. અત્યારે પંકજભાઈ આંખે હવે તો આપણે ટ્રાય કરીએ આંખવાની. અને પંકજભાઈ કરે આરામ છે ભાઈ હવાની ચા લઈ લીધી છે મસ્ત મજાની. અને તમે ભાઈ મસ્ત મજાનું ભાઈ વાતાવરણ જોવો સવારમાં 6:30 જેવો સમય થઈ ગયો છે. ભાઈ ટોલ નાકે બધી ગાડીઓ ને ભાઈ ઊભી છે ચા પાણી પીવા માટે. તો આપણે છે ને ભાઈ સવારની મસ્ત મજાની ચા લઈ લીધી છે. જો ભાઈ હવે છે ને ભાઈ અહીંથી હાંકવાના છીએ આપણે. અને અહીંથી ને ભાઈ સોલાપુર થાય છે હજી 320 કિલોમીટર થાય છે. અને બાકી તો વિઝાનંદનો વોલ્વો આવે છે. ભાઈ વોલ્વો જો છે. હવે અહીંથી ને ભાઈ આપણે રવાના થઈ. હવે છે ને પંકજભાઈને કરાવીએ આરામ. તો મિત્રો આપણે છે ને ભાઈ કર્ણાટકના મસ્ત મજાના છે ને ભાઈ લોકેશને પહોંચી ગયા છીએ. અને તમે મારી બાજુમાં જો ભાઈ આ મસ્ત મજાનો છે ને ભાઈ મસ્ત મજાનો ચંદ્ર છે નદી છે ઓલા છે ડેમ છે જો ભાઈ કાંઈ ઘટે નહીં. અને સામે તમે ડુંગરામાં જો ભાઈ મસ્ત મજા એની ભાઈ પવન ચક્કી હવે કાંઈ ઘટે નહીં ને એવી છે. અને ભાઈ તો મસ્ત મજાની એને ટનલ આવી ગઈ છે. હવે હે ને આ લોકેશન ક્યાંનું છે ને તમારે કહેવાનું છે કે આ કઈ જગ્યાએ છે લોકેશન આવેલું છે. બાકી તમે જો ભાઈ આ બધા મસ્ત મજાનો ડેમ છે. ને અમારા પંકજભાઈ આરામ કરે છે. અને બાકી તો ભાઈ પવન ચક્કી મસ્ત મજાની પવન ચક્કી છે ડુંગરા ઉપર. અને મસ્ત મજાની ટનલ આવી ગઈ છે.
લોકેશનનું નામ તમારે જણાવવાનું છે, કોમેન્ટ કરજો, જેને ખબર હોય ને એ કોમેન્ટ કરી દેજો કે ક્યાંનું લોકેશન છે કર્ણાટકની અંદર, બરોબર. આપણે છે ને ભાઈ થઈ ગયા છીએ ટનલની અંદર એન્ટર. પડઘા પડે ભાઈ જોરદાર હોર્નના. હાલો બહાર નીકળી જાય ટનલને. નાસ્તાની ને ભાઈ નાની સ્ટોલ છે, તો નાની ગાડી ઉભી રાખી છે. નાસ્તાની સ્ટોલ છે ને સામેની સાઈડ છે ને આપણે ભાઈ આ સાઈડમાં ગાડી ઉભી રાખી છે, કેમ કે ગાડીને ડ્રાઈવર ચેક કરી નાખી છે ને નોન સ્ટોપ પછી 100 કિલોમીટર ગાડી હવે હાલી ગઈ છે. વળી કોઈ પહોંચી ને આપણે નાસ્તો બાસ્તો કરી લઈએ. સામે ભાઈ મસ્ત મજાનો નાસ્તાનો સ્ટોલ છે, તો જઈને હું નાસ્તો મળે મને હજી અહીંથી ને ભાઈ સોલાપુર છે ને 190 કિલોમીટર જવું છે. તો ગાડી ને ભાઈ સાઈડમાં આપણે ચડાવી દીધી, મૂકી દીધી છે. તો એ ગાડી સામે પડી છે, એ ગાડી અહીંયા આપણે મૂકી દીધી છે ને આ બાજુ ભાઈ ઘણી બધી ગાડીઓ પડી છે. તો એને ભાઈ સાઉથ ઇન્ડિયનનો કંઈક નાસ્તો હોય ને ભાઈ નાસ્તો કરી લે એટલે ભાઈ એને ભૂખ લાગી છે અત્યારે. એટલે ભાઈ અમારા પંકજ એને ટાયર ચેક કરે છે ત્યાંથી પછી ભાઈ કેટલી ગાડી ઊભી છે. મસ્ત મજાનો નાસ્તાનો સ્ટોલ છે, તો નાસ્તો કરી લઈએ પહેલાં. અને હું નાસ્તો છે ને તમને બતાવવા આગળ છે ના લો. તો ભાઈ તો પંકજભાઈ અમારા હાથ ધોવે છે અને આ રીતના ભાઈ મસ્ત મજાનો નાસ્તાનો સ્ટોલ છે. તો ભાઈ નાની એમથી ઓલી છે કેમ્પિંગ ને એમાં એને ભાઈ મેજિકમાં એને ભાઈ ઓલી દુકાન સેટ કરી છે ને બાકી હાઈવે પર જો ભાઈ કરાજી ને ભાઈ અત્યારે ભાઈ વાતાવરણ જો તો મસ્ત મજાનું ભાઈ વાતાવરણ છે ખુલ્લું. તો આપણે એને ઓર્ડર દીધો છે મસાલા ઢોસા ને ઇડલી સંભાર. તો ભાઈ નાસ્તો આપણે નાસ્તો કરી લઈએ. બાકી સાઉથ ઇન્ડિયન તો ભાઈ એને ઘણી વેરાયટી છે અહીંયા, પણ આપણે મસાલા ઢોસા ને ઇડલી સંભારનો ઓર્ડર દીધો છે. અને બાકી તો બેસવાની એને મસ્ત મજાની વ્યવસ્થા છે. તો આપણે ઓર્ડર કમ્પ્લીટ થઈ જાય પછી આપણે એને નાસ્તો કરી નીકળીએ અને ગાડી લાવવી પડી છે અમે. બાકી અહીંનું લોકેશન તો મસ્ત મજાનું લોકેશન, ખુલ્લું વાતાવરણ છે ભાઈ, કાંઈ ઘટે નહીં એવું. તો મિત્રો આપણે મસ્ત મજાનો ભાઈ નાસ્તો આવી ગયો છે, ઇડલી સંભાર છે અને મેંદુ વડા છે અને આ ભાઈ એને કંઈક ટોપરાની કંઈક ચટણી છે. અને ભાઈ મસ્ત મજાનું ભાઈ લોકેશન છે અને ભાઈ એને ભાઈ રોડની કાંઠે જ ભાઈ આ રીતની હોટલ છે. તો ભાઈ નાસ્તો મંગાવ્યો છે હવે. તો મિત્રો આપણે ને ભાઈ મસાલા ઢોસા આવી ગયા છે, તો હવે ને મસાલા ઢોસાને ટ્રાય કરી કેવો છે ને સ્વાદ છે એમ. બાકી ઇડલી તો છે ને ભાઈ 1 નંબરની હતી ઇડલી સંભાર. હવે મસાલા ઢોસા ટ્રાય કરીએ. આવી જશે અને ભાઈ સાઉથમાં તમે આવો ને તો ભાઈ તમને એને ભાઈ સાઉથ ઇન્ડિયન થાય જમવાનું મળશે. તમને થાય જમવાનું મળે અહીંયા તમને તો ઇડલી સંભાર ને મસાલા ઢોસા ને મેંદુ વડા ને એવું બધું જમવા અહીંયા નાસ્તાનું મળે. બાકી તમને શાક રોટલી ને એવું ક્યાંય મળે નહીં. એટલે સાઉથમાં એને ભાઈ તમિલનાડુ છે, કેરલા, કર્ણાટક બધા સ્ટેટમાં ને સાઉથમાં ભાઈ તમને સાઉથ ઇન્ડિયન જ નાસ્તો બાસ્તો બધું મળે. બરાબર નાસ્તો છે ને મસ્ત મજાનો નાસ્તો કરી દીધો ને પાછો ગાડી આવી જશે. હવે પૂછે વિશ્વભાઈને કંઈ પણ મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે પહોંચી ગયા છીએ ભાઈ જલકે બોર્ડર કર્ણાટક. અને એને આપણે ગાડી એને ભાઈ ટાંકી થાય છે ફૂલ, કેમ કે એને ભાઈ ડીઝલ કાલ 10,000 નખાવ્યું હતું સાંજે અને પછી અત્યારમાં એને ભાઈ ટાંકી પછી ફૂલ કરી નાખીએ. એટલે ભાઈને આપણે ભાવનગર સુધી ઉપાધી નહીં. તો અત્યારમાં ભાઈ ટાંકી ફૂલ થાય છે, જોઈ છે કેટલા લીટર ડીઝલ આવે એમ. ટાંકી પહેલાં ફૂલ કરી લઈએ હવે. તો મિત્રો આપણે એને ભાઈ ટાંકી ફૂલ કરી નીકળી ગયા છીએ. 145 લીટર પહેને ભાઈ ગાડીમાં ડીઝલ આવ્યું, કેમ કે કાલ સાંજે છે ને 10 લીટર ડીઝલ નખાવ્યું હતું એટલે અત્યારમાં છે ને 145 લીટર. અત્યારમાં છે ને ભાઈ આપણે પહોંચી ગયા છે જલકે બોર્ડર પાર કરી લીધી છે અને અત્યારમાં મહારાષ્ટ્રની બોર્ડરે પહોંચ્યા છીએ. તો ભાઈ આ છે ભાઈ મહારાષ્ટ્રની બોર્ડર આવી ગઈ છે. આ છે ભાઈ મહારાષ્ટ્રની બોર્ડર છે. અહીંયા છે ને આપણે ગાડીનો કાંટો ને એવું થાય. હવે બધા તો કહે છે કે ભાઈ બોર્ડર બંધ થઈ ગયું, આમ થઈ ગયું તેમ થઈ ગયું, પણ કાંઈ નહીં ભાઈ બોર્ડર ને ભાઈ બધે મહારાષ્ટ્રની બોર્ડર એક જ ચાલુ જ છે. બધે ગમે એ બોર્ડરે જાઓ તમે મહારાષ્ટ્રની બોર્ડર ચાલુ જ છે. તો આપણે આવી ગયા છીએ ભાઈ તો મહારાષ્ટ્રની બોર્ડર. હવે ને આપણે ગાડીને ભાઈ કાંટો ને એવું થાય. અને જલકે બોર્ડર જલકે કર્ણાટક બોર્ડર એવું કાંઈ છે નહીં ભાઈ, ત્યાંથી આપણે વિયેવા છીએ.
અને તો ભાઈ પાણી ભર્યું છે ભાઈ, વરસાદ આ બધું છે બહુ એટલે પાણી ભર્યું છે. ખાડો પડે ન હોય ને ગાડી કે ગડી જાય એવડા મોટા મોટા ખાડા હોય આમાં. ને હવે જોઈ ચાલો ભાઈ ગાડીએ ચડી, કેમ કે આપણે ભાઈ અંડર લોડ જ છે ભાઈ, 5 ખાલી વજન છે આપણી ગાડીમાં ભરેલો. જોઈ ચાલો ભાઈ કાંટામાં કાંઈ ટ્રાફિક તો કાંઈ છે નહીં બહુ. અને ભાઈ વરસાદ એવા બહુ છે ને ભાઈ, બહુ પડેલો છે, વાત જ હવે એટલો વરસાદ પડ્યો છે. અને આપણે તમને ખબર છે 2 દી છે ને ભાઈ અહીંયા આપણે હલવાના હતા, ઓલી નદી છે ને સીના નદીમાં પાણી એવું નહીં ચાલે. હવે જોઈ છે આજ તો કાંઈ પાણી છે નહીં, ભાઈ રસ્તો ખુલ્લો છે એ વાત મળી જાય, આવવા દીધી છે બોર્ડર તો પહોંચી ગયા છે. હાલો બોર્ડર પાર કરીને તમને બતાવી કઈ સીના નદી છે ને ક્યાં પાણી આવ્યું છે બધી તમને બતાવી. ચાલો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. તો મિત્રો જો ભાઈ આપણે ભાઈ બોર્ડર પહોંચી ગયા છીએ અને આપણે એને આગળ જે ગાડી છે જો ભાઈ બોર્ડર ચાલુ જ છે, મહારાષ્ટ્રની બધી બોર્ડર ચાલુ છે. આપણે આગળ ગાડી છે એનો કાંટો થઈ જાય પછી આ ગાડીનો વારો આવશે, એની પછી આપણો વારો આવશે. તો હવે આ જેટલી બધી પછી કાંઈ ટ્રાફિક નથી આ બોર્ડરે. હાલો તો આપણે જવા દઈએ, જો આ ગાડી હાલે છે. હા ભાઈ ગાડી ચડે છે કાંટા ઉપર. ટ્રાન્સપોર્ટ ગવર્મેન્ટ ઓફ મહારાષ્ટ્ર હોમ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ. હાલો ભાઈ તો કાંટા પછી ચડીને હવે એના પછી એની ઓલી કાંટો થાય પછી આપણે કાંટા ચડાવી દઈએ, બરોબર. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે જ્યાં સીના રિવર છે ને ત્યાં પહોંચી ગયા છીએ. જો ભાઈ આ છે ને ભાઈ આગળ હવે સીના નદી. હવે ભાઈ ગામ તમને પાણી બતાવું પહેલાં તો, પાણી કેટલું છે અત્યારમાં, કેટલું પાણી છે ને એ તમને બતાવું. હા જો ભાઈ અત્યારમાં કેટલું પાણી આવે ને સીના નદીમાં એ તમે જોવો. આખી ડેકા ડેક જાય છે સીના રિવર. આમાં હે ને ભાઈ રોડ ઉપર દેખાતા ગળા સુધી હે પાણી હતું જોવો. અત્યારમાં એટલું પાણી આવે છે જોવો, આ બધું જોવો એટલું પાણી છે અત્યારે છે. આને આખો રસ્તો ને ભાઈ બંધ હતો એટલે એનામાં ફરી ત્યારે જવા કાને ફરી ફરીને જવું પડ્યું હતું. અત્યારે એટલું બધું છે નહીં, પાણી નથી એટલે એને આપણે સીધા સીધા વેરી અહીંથી. બાકી તો ભાઈ આ બધું ખેતરો ફેર્યા છે બધા એને ભાઈ પાક સાવ ખ્યાલ થઈ ગયો બધું. આખી આને ભાઈ શેરડીની ખેતી છે ને એ રીતે બધું છે ને અહીંયા તમે જોવો, આ બધું જોવો તમે એટલે પાણી તો બધું આમાંથી તમે જોવો, તમને આમાં બેવો જોવામાં ખબર પડી જતી છે. આખો રોડ ઉપર હે ને ગળા સુધી પાણી ભર્યું હતું. આ બાજુ જો તમે અંદાજ તો લગાવી શકો કે કેટલું પાણી છે એમ. હા પાણી ઉતરી ગયેલું છે. પેટ્રોલ પંપ બધું બંધ થઈ ગયું હતું. હાલો અત્યારમાં તો ભાઈ જવા દઈએ છીએ. અહીંયા આગળ ભાઈ વરસાદ છે એવો આપણને હે ને સમાચાર મળ્યા છે. વરસાદ ન હોય ને તો સારું. અહીંયા બધે પાણી ભર્યા છે એક ધારા. તો કાંઈ વાંધો હવે નીકળી જાય છે આપણે વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. બસ એને પાણી જ પીવું છે રોડમાં, આખા રોડમાં તો એવડે મોટા મોટા ને ભાઈ ખાડા પડી ગયા રોડ પર. હા તો આંબા હે બધા ફૂંકાઈ ગયા ઉભા. આ ભાઈ વાડી છે, આ બધું કોકની વાડી છે. તો એટલું જે પાણી ભર્યું છે આખી આ શેરડીને આખા ખેતરમાં બધે પાણી ભર્યું. હાલો તો જવા દઈએ અત્યારે લંચમાં તો પાણી એવું તો શરૂ થઈ ગયેલું છે. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે પહોંચી ગયા છીએ ભાઈ તુલજાપુર પાર્ક કરીને ને ભાઈ પટેલની હોટલે અને જમવા બેસી જાય છે ભાઈ મસ્ત મજાનો ભાઈ સેવ ટમેટાનું શાક ને ભાઈ દેશી ને ભાઈ ગુજરાતી જમવાનું આપણને મળી ગયું છે. તો ભાઈ સેવ ટમેટાનું શાક, રીંગણાનું શાક ને ભાઈ મસ્ત મજાની રોટી એવું જમવાનું છે. તો ભાઈ હું પંકજભાઈ બેસી જાય ને આ રીતની કંઈક હોટલ છે અને પાર્કિંગ છે ને ભાઈ મસ્ત મજાનું પાર્કિંગ ગઈ છે. તો હાલો ભાઈ તો આપણે જમવાનું આવી ગયું છે તો જમી લઈએ ભાઈ મસ્ત મજાનું પટેલ હોટલ. એકવાર વિઝિટ કરજો આ બાજુ ક્યારેક આવો તો. તો મિત્રો અત્યારમાં છે ને આપણે ભાઈ ભીડ પાસે પગ વાવ્યા છે ને આપણે ભાઈ મસ્ત મજાની એસેસરીની દુકાન ભાઈ જાય ને તો પછી આપણે ગાડીને આપણે સ્ટોપ કરી દીધી અને ભાઈ એસેસરી જોવા આવી ગયા છે. અને ભાઈ તમે જો ભાઈ આ કંઈક હવે લખેલા શુરુઆત છે મરાઠીમાં કંઈક દુકાનનું નામ લખેલું છે અને ભાઈ એસેસરી ભાઈ 1 નંબરની એસેસરી છે.
પણ ભાઈ હે ને ભાવ છે ને અહીંયા ડબલ હશે જોઈ છે પેલા એસેસરી કઈ રીતની છે અને કેટલો ભાવ છે એમ. બાકી તો પેલા લાઇટો તો ભાઈ મસ્ત મજાની લાઇટો અને એસેસરી ને ભાઈ ફૂલ અહીંયા ને ભાઈ સ્ટોક અવેલેબલ છે. તો આપણે એને અંદર જઈએ છીએ ભાઈ એસેસરી જોવા કઈ રીતનું છે એમ. બાકી તો ભાઈ મસ્ત મજાની લાઇટિંગ હોય, મૂર્તિ છે, લટકણિયા છે ને બધી રીતની ને ભાઈ અહીંયા એસેસરી મળે છે. અહીંયા બેસ ટ્યુબ લઈને બધી વસ્તુઓ મળે છે. પણ આપણે ભાવ પૂછે ને તો એને ભાવ બહુ આપણને કીધો બહુ ડબલ એન કરતા ને આપણે ગુજરાતમાં ને ભાઈ સસ્તું એસેસરી મળે છે. તો આપણે ભાઈ જોઈને આવી ગયા છીએ પાછા ગાડીએ. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે પહોંચી ગયા છીએ ઔરંગાબાદ સંભાજીનગર પહોંચ્યા છીએ અને ગાડી હે ભાઈ અહીંયા સાઈડમાં રાખી છે કેમ કે ભાઈ પાણીની બોટલો ભરવા નથી ને પાણીની બોટલો ભરી લીધી છે અને અત્યારે ભાઈ નોન સ્ટોપ આવ્યા છીએ. અત્યાર સુધી આપણે ગાડી હાંકતા હતા અને હવે ને ભાઈ પંકજભાઈ ગાડી હાંકશે નોન સ્ટોપ હે ને એટલે સવારમાં પગી જાય આપણે સુરત વટી જઈએ. અને અહીંથી ને ભાઈ રસ્તા અત્યારમાં ભાઈ બહુ વરસાદ નહીં જાય ને ભાઈ રસ્તા બધા ભાઈ બંધ કરી દીધેલા છે એટલે જોઈ છીએ આગળ જે ક્યાંથી થઈ ક્યાં નહીં નીકળી કઈ જગ્યાએ નક્કી નથી ભાઈ. કેમ કે ત્યાં 40 ગાંવ વાળો ભાઈ રસ્તો બંધ છે, પછી નાનગાંવ વાળો રસ્તો એટલો બધો બહુ ખરાબ છે. તો ઘણા ખરા બધા રસ્તા બંધ છે. તો હવે અહીંથી નક્કી કર્યું છે કે ભાઈ વેજાપુર થઈને ડાયરેક્ટ યવલા થઈને મનમાડ થઈને ડાયરેક્ટ નીકળી જાય. પણ એ રસ્તો અત્યારમાં બંધ ન હોય ને તો સારું એટલે ને પહેલાં પૂછી લેવું કોકને ને પછી નીકળીએ. બાકી આ રીતની ગાડી આપણે સાઈડમાં લગાડી દીધી છે અને હવે હે ને આપણે નીકળીએ. હવે ભાઈ પંકજભાઈ હાંકવાના છે. તો ભાઈ હવે હે ને ભાઈ ડાયરેક્ટ મળશું પાછા સવારે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય મોગલ, જય દ્વારકાધીશ.